ઉખાણું પેલું, બે દીકરા અને બે પિતા મૂવી જોવા ગયા અને તેમની પાસે માત્ર 3 ટિકિટ છે, તો પણ તેણે મૂવી જોયું. બોલો કઈ રીતે? તો મિત્રો આનો જવાબ છે કેમ કે તે 3 જણા હતા, દાદા, પિતા અને દીકરો. ઉખાણું બીજું, આગળથી કટીલો, પાછળથી ગઠીલો. તમે જો તેને હાથ લગાવો તો ઊભા ન રહી પાવો. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વીસી. ઉખાણું ત્રીજું, પાછળનો અક્ષર કપાય તો માણસ શું? પહેલો અક્ષર કપાય તો નમ બની જાવું, વચ્ચેનો અક્ષર કપાય તો જામી જાવું. તો બોલો હું શું કહેવાવું? તો મિત્રો આનો જવાબ છે જન્મ. ઉખાણું ચોથું, જો મારી સામે એક માણસ હોય તો હું તેમને 2 બનાવી દઉં. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે અરીસો, દર્પણ. ઉખાણું પાંચમું, એ ડૂબી રહ્યો હોય તો પણ કોઈ તેને બચાવવા જતું નથી. તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે સૂરજ. ઉખાણું છઠ્ઠું, એવી તો કઈ જેલ છે જ્યાં બધા કેદીઓ ગુનો નથી કર્યો છતાં જેલમાં છે? તો મિત્રો આનો જવાબ છે પ્રાણી સંગ્રહાલય. ઉખાણું સાતમું, અડાય નહીં, પકડાય નહીં, રોક્યું તે રોકાય નહીં, તેના વિના રહેવાય નહીં. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું આઠમું, એવી કઈ વસ્તુ છે જેને લોકો બજારમાંથી ખાવા લઈ આવે છે પણ ખાતા નથી? તો મિત્રો આનો જવાબ છે થાળી વાટકો. ઉખાણું નવમું, એવું કોણ છે જેને ના તો જીભ છે ના તો મોઢું છે છતાં વાત કરે છે? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું દસમું, એવી કઈ બેન છે જેના ઘરવાળાને આપણે જીજુ નહીં કહી શકતા? તો
તો મિત્રો આનો જવાબ છે નર્સબેન, જેના પતિને આપણે જીજુ કહી શકતા નથી. ઉખાણું 11મું. એવું શું છે જે ઘરમાં જેટલું વધુ હોય એટલું જ આપણને ઓછું દેખાય? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે અંધારું. ઉખાણું 12મું. એવી કઈ રિક્ષા છે જેમાં બેસતાની સાથે જ આપણને ચક્કર આવે, ગભરામણ થાય? તો મિત્રો આનો જવાબ છે પરીક્ષા. ઉખાણું 13મું. માણસની આંખો કેટલા ડિગ્રી સુધી ઘૂમી શકે? તો મિત્રો આનો જવાબ છે 180 ડિગ્રી સુધી. ઉખાણું 14મું. તું મારો ભાઈ છે પણ હું તારો ભાઈ નથી, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ આવશે એ એની બેન છે. ઉખાણું 15મું. છોકરીની એવી કઈ વસ્તુ છે જે છોકરી પોતે જોઈ શકતી નથી? તો મિત્રો આનો જવાબ છે આત્મા. ઉખાણું 16મું. આપણા શરીરમાં સૌથી વધુ સફેદ અંગ કયું છે? તો મિત્રો આનો જવાબ છે દાંત.